पर दुख वेद जाया डापण वाला ने डाया डापण वाला ने डाया बुद्धि एवी तमारी कायदाना घरनारा कलम तारी रूपाणी नो खंडनी थारी मां सोनानी में कुमारी कायदाना घरनारा રાજકોટની ધરતી ઉપર સાપર વેરાવાળો મારો કાર્યક્રમ હતો અને એક મારો વિડિયો ખૂબ વાયરલ થયો હતો સાહેબ मेरे भारत का बच्चा बच्चा जय भीम का नारा बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय भीम का नारा बोलेगा हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय भीम का नारा बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय भीम का नारा बोलेगा જીવનના છેલ્લા શ્વાસ સુધી સાહેબ 5 હોય કે 50,000 હોય સંખ્યાની સામે જોવાનું નથી સાહેબ આપણે અને લાખ લાખ વંદન છે આ તમામ આયોજકોને સાહેબ ઘણા એનું સાંભળવું પડ્યું હોય છે 500 રૂપિયા દઈને એમ કે મારું પત્રિકામાં પેલા નામ લાગજો મારી ખુરશી પેલા હોવી જોઈએ મારું હાલે તો ભારતના નકશામાંથી તારું નામ કાઢી નાખું હુરી ભંગા કવડી ખાધા ઈ બાબા સાહેબ નો તો એસો આરામ વાલા બહુ વાલું હતું બધું હાય 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 તમે કલ્પના ન કરી શકો સાહેબ ઈ માણસે જે પીડાને વેદના ભોગવી છે તમને આગળ વાત કરું છું जिसने आत्म सम्मान से जीने का ये अधिकार हमें है दिलाया वो भीमराव गढ़वीरा वो भीमराव गढ़वीरा डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा
હાઉસિંગ સોસાયટી લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના તમામ સદસ્યોમાં પ્રમુખ આદરણીય ભોજાણી સાહેબ, ઉપપ્રમુખ પ્રવીણચંદ્ર સોલંકી સાહેબ, માનદ મંત્રી શામજીભાઈ રાવલિયા, ઇન્ટરનલ ઓડિટર નાથાલાભાઈ ચિત્રોડા, શ્રીમતી કાશ્મીરાબેન રાઠોડ, પંકજભાઈ વિંજુડા, દિવ્યેશભાઈ રાઠોડ, મોહનભાઈ પરમાર, દેવજીભાઈ વાઢેર, સુકેતુભાઈ રાઠોડ, સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમ ઇન્ચાર્જ, આ તમામ લોકોને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એમને કંઈ થતું નથી મારા બાપ, કંઈ નથી થતું એમને. અહીંયા સમાજ માટે કંઈ કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. અને જેણે જેણે સમાજ માટે કામ કર્યા છે એના નામ આજ પણ ઇતિહાસમાં સવર્ણ અક્ષરે અંકિત થઈ ગયા છે સાહેબ. તમારા બધાના ચરણોમાં મારા કોટી કોટી વંદન સાથે. એસા જ્ઞાન સ્વરૂપા મુક્તિ દાતા ગરીબન કા રખવાલા, ગરીબન કા રખવાલા. આ બોલની કલમે લખાયેલો આ ગીત છે. એસા જ્ઞાન સ્વરૂપા पढ़ पढ़ कोटि ज्ञान का सूरज. मारा समाजना साहित्यकारो, मारा समाजना कविओ ने मारा समाजना लेखको, मारा समाजना संतो, संत कोने कीधा छे? संत सपूत ने तुंबड़ा ત્રણેયનો એક જ સાર, જી તારે પણ બોલે નહીં જેને તારા ઉપર માર હે સાહેબ. હા, ભગવા કપડાને ગરામાં મારાના ઠઠારા કરી લેવાના ઈ એને સંત નહીં સાહેબ, પણ સમાજ માટે આજ પણ જેને પોતાના સમર્પણ દઈ દીધા છે આ સંતોનું કીધું કે મારા સમાજના સંતો, મારા સમાજના સાહિત્યકારો, મારા સમાજના કવિઓ ને લેખકો. બાબા સાહેબ એમ કહે છે, પડકારો કરીને કહે છે કે મારું લખેલું તમારું વાંચેલું, એ ગોહિલ મારું લખેલું તારું વાંચેલું, મારા સમાજના ઘેર ઘેર મારા જ્ઞાનના દીપક પ્રગટાવજે, તારા એકલા પૂરતો મર્યાદિત ન રાખતો. આ એમ નતું કીધું કે તારા કાનમાં ફૂંક મારું બીજા કોઈને ન કહેતો. મારું જ્ઞાન એ આખા સમાજમાં બાંટજે. અને બુદ્ધે કીધું છે કે જ્ઞાનમાં આખા સંસારનો અધિકાર છે સાહેબ. અપદીપ ભવને અતનો ઈ અતનો નાથો. જા તારી અંદર બેઠો ને એને ઓળખી લે, હું ભગવાન નથી, હું કોઈ ચમત્કારી પુરુષ નથી, મારી પૂજા પાઠ ન કરતા મારી પાસેથી તને કઈ નહીં મળે. આવો પડકારો કર્યો છે ને, નથી શેલકા બનાવ, નથી આશ્રમ કર્યા, આવો ખુલ્લે આમ પડકારો કર્યો કે ભાઈ હું ભગવાન નથી હો, મારી પૂજા પાઠ ન કરતો, તારી અંદર બેઠો ને માયલો એને ઓળખી લે સાહેબ. એટલે આખી દુનિયામાં જય ભીમ નમો બુદ્ધાય અને બુદ્ધમ શરણમ ગચ્છામીનો નાદ છે. આપણું અહીં કઈ નથી થતું સાહેબ, અહીંયા હાડ હોમી દીધા છે. હા, એ બાબા સાહેબ આંબેડકરને વિશ્વ અત્યારે નતમસ્તક થઈને વંદન કરે છે. એની પાછળનું કારણ એ છે, ઘણા નેતા ભારતમાં થયા, એવું નથી, વકીલો ઘણા હતા, કાં વિદેશમાં પરચમ નથી, નવખંડમાં લેજો. એ તો એ ભીમાબાઈને ખાનદાની ખોરડે જન્મ્યો ને, અને આ સમાજ માટે જેને પ્રાણોના બલિદાન આપી દે, પોતાના ચાર ને ભૂમી દીધા સાહેબ. અને એ રમામાં આંબેડકર અડીખમ થાંભલો થઈને બાબા સાહેબની હારે આ જનતા રડતા રડતા હૃદય વિદાય લીધી. આજ આપણે કેવા બાળકોને સવારે ઉઠાડીએ, મારા દીકરા એ મારું પેટ, હાલ મારા દીકરા મારી દીકરી તારી હાટું પરોઠા બનાવ્યા, દૂધ ગરમ કર્યું, મારા દીકરા નાસ્તો કર લે, મારી દીકરી નાસ્તો કર લે. હાલ તમારાને હવાર બપોર ને હાંજ ભરપેટ ભોજન કરવા હાટું ઈ મારા બાપના વરવરતા વયા ગયા ને, એટલે તમારા છોકરાઓને દૂધ ને પરોઠા ને આ બધું મળ્યું. આ અને ઈનો કાર્યક્રમ હોય તો કે ઈ હવે હાલશે. એસા જ્ઞાન સ્વરૂપા મુક્તિ દાતા ગરીબન કા રખવાલા, गरीबन का रखवाला. हर पल पल कोटि ज्ञान का सूरज, हर पल पल कोटि ज्ञान का सूरज, जग में दिया सवेरा. वो भीमराव रघुवीरा, वो भीमराव रघुवीरा.
શબ્દ વાપરું છું. શા માટે? મને બહુ વાલા લાગે સાહેબ. મને મને મેં વાંચ્યા, મારો અભ્યાસ છે અને મારા અભ્યાસના માધ્યમથી કહું છું કે મારા માતા પિતાએ તો મને જન્મ દીધો છે, જન્મ દીધો મારા મા બાપે, પણ મને પશુમાંથી માણસ બનાવ્યો ને મારો બાપ બાબા સાહેબ આંબેડકર છે. બાકી ન ભૂતો ન ભવિષ્યથી સાહેબ કોઈને દયા નહોતી આવી સાહેબ. जब भीड़ पड़ी एक राष्ट्र बनाने कोई न था बड़भागी, कोई न था बड़भागी, तब भीमराव की कलम चली ये चली, तब भीमराव की कलम चली और निकली संविधान धारा. वो भीमराव वीरा, वो भीमराव वीरा. જ્યારે મનુસ્મૃતિ ભળ કે હળગાવી છે ચોકની વચમાં જાહેરમાં હળગાવ્યો અને ઓલા દોડી ગયા ગાંધી પાસે જઈને કીધું, બાપુજી આમ જોઈ લ્યો, આંબેડકરે અમારું ધાર્મિક પુસ્તક હળગાવ્યું, અમારી ભાર લાગણી દુભાણી છે, એની ફરિયાદ કરો, એને ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને જેલના હરિયાને ગણાવો, એને જેલની પાછળ ધકેલો. ગાંધી કે શું વાત કરો છો? તો કે હા, આમ સરદાર વલ્લભભાઈ પટેલ બાજુમાં બેઠા આ બધું સાંભળે કે શું વાત છે? તો કે આંબેડકરે અમારું ધાર્મિક ગ્રંથ હળગાવ્યું છે, મનુસ્મૃતિ હળગાવી, જાહેરમાં હળગાવી છે અને અમારી ભારોભાર લાગણી દુભાણી છે. તો કે હવે શું કરવાનું છે? તો કે હવે ફરિયાદ કરીને જેલના હરિયા પાછળ ધકેલો. કે સરદાર વલ્લભભાઈ કે વાત બધી સાચી તમારી, બધું કરશું, પણ એક વાત સાંભળી લેજો. તો કે શું? તો કે આંબેડકર છે ને એ વિશ્વનો મહાન વકીલ છે અને જો એની હળફેટમાં સડી ગયા ને તમે કોર્ટમાં, અને જો હરખા આમને સામને થઈ ગયા તો મનુસ્મૃતિઓ હળગાવીને જો એની સામે તમે કેસ હારી ગયા તો તમારું બીજું બધું ડિડક્શન એ ભડકે ન મારે એટલું સમજી જાયજો. હા, બાબા એટલે બેસી ગયા સાનામનો બાબા સાહેબથી જે સમાજને લૂંટવા માટે, સમાજનું શોષણ કરવા માટે જે જેની માતાની બાબા સાહેબથી બીતા હતા. શા માટે? કે ચારિત્રવાન માણસ ને બેદાગ માણસ હતો સાહેબ. બીકાવ નહોતો મારો બાપ, ચારિત્રવાન. અને આમ જો ને આમ સંવિધાન આમ આંગળી છે ને પ્રતિમામાં, એ આંગળી મને તમને કઈક આમ કેવા માંગે છે પ્રતિમાની આંગળી? શું કહે કે હમી હાથમાં બે નાખીને પોલીસ સ્ટેશને ન ઉભો રહેતો. હા, તારા બાળકો છે ને એને સ્કૂલ કોલેજ સુધીને મોકલજે આમ. હા, અને જા સંસદમાં જા, વિધાનસભામાં એમ કે. એટલે ઈ આમ એના ચિત્રો તમે જો સાહેબ, એક ફોટો તો તમે જો, ફેર એક લોહી ચડે સાહેબ. એ 90 પાઉન્ડનો વીર પુરુષ ધરતી ઉપર હાલ્યો તો ધરતી ધમ ગાજે ધ્રુજે ધરતી, અને એકેય ફોટો માય કાગલું કે રાકા જેવું સેજ નહીં. તમે જોઈ લ્યો નહીં બાબા સાહેબનું. અને સૂટ બૂટ ને ટાઈ કોટ, મારા બાપે કોઈ દી નબળી વાત જ નથી કરી. જેથી દુનિયાને લુગડા પહેરવાની ખબર નહોતી ને તે સૂટ બૂટ ને ટાઈ કોટ. ક્યાં બાબા સાહેબને વાંચ્યા છે? અમુક કોઈ પાછા એમ કહેતા હોય કે બાબા સાહેબ લંડન હતા ને સાહેબ, ત્યારે રમામાં છે ને સાણા વીણી અને પૈસા ભેરા કરતા ને પછી લંડનમાં મોકલતા. લે હા, ક્યાં બાબા સાહેબ ને અહીં બેહવા વાળાને ખબર નથી રહેતી કે અમે શું બોલીએ. હજારો માણસ તમને લાઈવના માધ્યમથી સાંભળતા હોય, પણ મારા જીવનના અનુભવ છે સાહેબ કે ભીમ ડાયરાના માધ્યમથી મને પૂછવામાં આવે છે આમ કાર્યક્રમ રોકીને કે તમે ગોહિલા બોલ્યા, કોના આધારે બોલ્યા? ત્યારે અમે છે ને આમ પુસ્તક સામે રાખી દીધા કે જો અમે આને આધારે બોલ્યા છે. અને મેં કીધું ને કે સમ્રાટ અશોક ઈસા 406 પૂર્વે અશોકાવદાન નામનું પુસ્તક શ્રીલંકાનું, એમાં લખેલું છે. શું માનું નામ હતું? સુભદ્રાદેવી. સમ્રાટ અશોકની માનું નામ સાહેબ. અને જ્યારે સમ્રાટ અશોકનો જન્મ થયો એટલે પિતા રાજી થઈ અને ઈ ગયો
મહારાણી પાસે કે મહારાણી રાજરાણી તમે એવા તેજસ્વી બાળકને જન્મ આપ્યો છે, આપણા બાળકનું નામ શું રાખવું? એ સમ્રાટ અશોકની માં એમ કહે છે કે આ બાળકના જન્મ પહેલા જન્મ પછી મારી તમામ પીડા દૂર થઈ ગઈ, મારા શોક સંતાપ દૂર થઈ ગયા, મારા બધાય શોક હરી લીધા આ બાળકે. એટલે એનો બાપ બિંદુસાર કહે છે કે તો તમારા શોકને દુઃખ હરી લીધું હોય ને આ બાળકે જન્મતા આવે તો આજથી એનું નામ અશોક, આજથી એનું નામ અશોક. સાહેબ અખંડ ભારત અને 84,000 બૌદ્ધ સ્તૂપનું ચારે તરફ બૌદ્ધ વિચારધારાના જેણે વાવેતર કર્યા છે. કાશીરામ સાહેબ ન હોત તો આજ આપણે બાબા સાહેબ આંબેડકરને ન ઓળખતા હોત સાહેબ. અને સમ્રાટ અશોકે રોપેલું બીજ આ વિશાળ વટ વૃક્ષ તરીકે આપણી સામે ઊભું રહી ગયું છે. એટલે કામ કરતા રહેવાનું છે. એ એક બે ખહુરિયા હોય ને સામે કઈ જોવાનું નથી અને સંખ્યાની સામે તો જોવાનું જ નથી સાહેબ. હા, मैं अकेला चला था मंजिले गालिब, लोग जुड़ते गए और कारण बनता गया है. અને परिंदों को मंजिल मिलेगी हमेश, ये फैले हुए उनके पंख बोलते हैं. कुछ लोग खामोश रहते हैं जमाने में जिनके हुनर बोलते हैं, जमाने में जिनके हुनर बोलते हैं. એટલે બાબા સાહેબ કહે છે શું કહે છે કે માય બર્થ is not my under control. My birth as a Hindu is not my under control, but my diet is my under control. My diet is my under control. હું હિન્દુ થઈને જન્મો છું પણ હિન્દુ થઈને મરીશ નહીં કહે છે મારો બાપ પડકાર. અને આજ કહીએ ને કે બાબા સાહેબે કીધું ચલો બુદ્ધ કી ઓર અને ચલો ધમ કી ઓર. દીકરા દીકરીઓને ભણાવશે બાબા સાહેબના આરક્ષણ ઉપર, આંબેડકર આવાસ યોજનામાં મકાન બનાવશે, ચૂંટણી અનામત ઉપર લડશે અને માન્યતા સડાવવા ક્યાં જાય? પાછા એમ કે મારી માએ માનતા કરી, મારા ઘરના એ માનતા કરી છે, પેલો પગાર અમારે અહીંયા મૂકવા જાવ. તઈ એમ થાય કે આને કાટલા પકડી પકડીને બે દીધી. વાંચ, તને ખબર પડે, તું વાંચ. યુગે યુગે પ્રગટીશ હું જાણે દીધેલો કોલ છે, ઈષ્ટ આંબેડકર રૂપ પ્રગટો પુરુષોણ મોલ છે. મધ સાગરેથી પીડિતનું જાણે ઉગાયરું નાવ છે, બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. એજી ભીડું ગરીબોની ભાગવા રે ભીમબાઈને આવ્યા બાળ રે, ભીમબાઈને આવ્યા બાળ. માયાળુ વીરની માતા વિપતું ન ગીત રે ગાતા. આભમાં ઉગેલ ચાંદલો રે જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ. નજરો ઇતિહાસમાં નાખી, નજર ઇતિહાસમાં નાખી, વિચારીને સુરતા રાખી. માયાળુ વીરની માતા વિપતુના ગીત રે ગાતા. માયાળુ વીરની માતા વિપતુના ગીત રે ગાતા.
વહી વિરાટ વિરલો દિલનો દરિયા છે બાબા કનમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે બાબા કનમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે ગામ આખું ભેરું થયું ઘરવાળો બિચારો ઉભો તો થાકી ગયો તો ઉંડારામાં જેનો પગ પડ્યો એને ખબર હોય કબીરની પાસે વ્યક્તિ ગયો અને જઈને કહે છે તમે બધાને એમ કહો લગ્ન ન કરાય લગ્ન ન કરાય લગ્ન ન કરે તમે શું કામ લગ્ન કર્યા કબીર કે કાલે આવજે અને દિવસના આવજે ભર બપોરે આવજે એટલે અધૂરો ઘણો હોય ને વધારે સળકાય આખી રાત નીંદર ન આવી હવાર થાય કબીર પાસે જાવ હવાર થાય કબીર પાસે જાવ એટલે બરાબર હવાર થે અને ધોમીકાર તડકાનો ઉપડ્યો ગયો કબીર ની ઘરે કબીર કામ કરતા હતા ગાલો હું આવી ગયો તો કબીર કે હા એ તો હું જોઉં છું તો હવે કયો હુકમ લગ્ન ન કરાય તો બેહો પોતાના પત્નીને પડકાર્યો કબીરે કે સાંભળ્યું તો કે હા આ સંસ્કાર અટાણ નથી જગદીશિયાના બાપા એ રમેશિયાના બાપા સાંભળ્યું તો કે હા તો કે મહેમાન એવા છે એક લોટો પાણીનો આપી જાવ ને કબીરના ઘરના હડપ કરતા પાણીનો લોટો લઈ આવે મૂકો અહીંયા બાજુમાં વળી પાછું કબીર એનું કામ કરે એટલે ઓલો અહીંયા બેઠો કે હવે તો કયો લગ્ન હુકામાં ન કરાય તો કે ન સમજાણો તો કે નહીં વળી પાછો પડકાર્યો કે સાંભળ્યું તો કે હા એક દીવો ભરીને મૂકી જાઓ કબીરના ઘરમાં આવ્યા ને દીવો ભરીને મૂકી ગયા પાછું કબીર કામ કરવા માંડ્યા ઓલો પાછો બોલ્યો હવે તો કયો તો કે હજી નથી સમજાણું તો કે નહીં તો કે તું આવ્યો ને તો કે હા એટલે મેં કીધું પાણીનો લોટો મૂકી જાવ મારા ઘરના કે હા મૂકી જા કઈ બોલ્યા તો કે નહીં વળી પાછો કેમ તે પૂછ્યું મેં કીધું કે દીવો ભરીને મૂકી જાવ મૂકી જા તો કે એ મેં કીધું કે ધોરે દીએ તમારે હું દીવાનું કામ છે અટાણે દિવસ છે કે રાત ઓલાને કે તું આવ્યો દે તો કે ધોમીકાર તડકો છે કે હરણના માથા પાડે એવો તડકો છે તો કે તો અટાણે કઈ દીવાનું કામ છે તો કે નહીં એ છતાંય મેં કીધું કે સાંભળ્યું તો કે હા એક દીવો ભરીને મૂકી જાવ તો દીવો મૂકી ગયા એ મેં કીધું કે અટાણે હું દીવાનું કામ છે તો કે નહીં તો કે જો આવું હોય તો લગ્ન કરાય ઘુમરે સણાવી હોય તો લગ્ન ન કરાય એટલે એ બેન થોડે ગામ આખું ભેરું થયું ભાઈઓ લાગ લાગી પગે લાગવા વાળાને એટલે ઘરવાળો બિચારો થાકી ગયો તો એટલે રાડ પાડી હવારે આવી જાય જાની હવારે ઉઠીને હાથ ધંધો હોય એટલે 4-5 મિત્રો હતા ને આમ ખૂણામાં ઉભા હતા જો આપણે કોની યારે મિત્રતા કરીએ ને આ જીવનમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે મિત્ર એડા કીજીએ ઢાલ સરીખા હોય સુખમાં પીછું રહે દુઃખમાં આગળ હોય કોની સાથે બેઠક છે કોણ મિત્ર છે આ બધી બહુ મહત્વની ભૂમિકા ભજવે એટલે 4-5 મિત્રો એમ બીજું કે ભાઈ હું કહેતું કે હવે આને ક્યો નહીં જાય તો કે નહીં જાય કોઈ તો કે કા તો કે તારું જોવું તો કે હા તો કે તારા ઘરના જ્યાં સુધી તું પગે લાગવા નહીં જાય ને ત્યાં સુધી બંધ નહીં થાય ઓલા કીધું કે એવું છે તો કે હા તારે જોવું લાઈને મિત્રો કહે તો કે હા એના મિત્રો એ પણ કહે કે માં હવે ખમા કરો આખું ગામ પગે લાગી ગયું તો કે નહીં હજી એક બાકી છે મારી નવખંડમાં નજરું ફરે મિત્રોએ કીધું કે જા ભાઈ એટલે ગયો કે માં ગામ આખું પગે લાગી ગયું હવે તો ખમા કરો તો કે તું એક બાકી હતો ને આવી ગયો તો કે માં શરણે પડી ગયો કે અહીંયા લાકડી પડે એમ તો કે માંગી લે તારી ઉપર ઓળગોળ છે તો કે છૂટા શેડા તેની બહાર અંધશ્રદ્ધા એટલે હું સાહેબ તમે જાણી જોઈને ભય અંદરની બીક છે એને મારી નાખો સાહેબ ક્યાંય કઈ છે નહીં જો ન હોત તો આ બધા ન કઈ મળી જાય બુદ્ધે અભ્યાસ કર્યો વિજ્ઞાનની વિચારધારા તર્કની વિચારધારા આવું હોય આમ તર્ક કરો કે આવું બની શકે 1 કિલોના મુર્ગા ઉપર 50 કિલોના માણાને બેહાડે અને પછી આપણે કે આમ હતું તો કે હા ઈ હશે હો આ 40 ડિગ્રી તાપમાનમાં કે રેવાતું નથી એક પવનનો લપેટો આ થપાટ લાગે ને રાજકોટમાં તો હાય મારો ગાલ ભરી ગયો એટલી ગરમીમાં રહેવાતું નથી અને આ હજારો કિલોમીટર દૂર છે સૂર્ય એને આખું અંદર લઈ ગયા ને આપણે કીધું કે આમ હતું તો કે હા ઈ વાત હાસી જેવો ઈ હતું હો
બાબા સાહેબે કીધું કે ચલો બુદ્ધ કી ઓર, ચલો ધમ્મ કી ઓર, તો કે ઈ વિચારવું પડશે, ત્યાં વિચારવું પડે. એટલે મેં શરૂઆતમાં તો કીધું ભાઈ આંબેડકરી ફૂલે સાવ વિચારધારા એ જીવા દીવાનું કામ નથી આયા. એટલે તમે આવડી મોટી સંખ્યામાં હાજરી આપી, આવડું મોટું આયોજન કર્યું, ખૂબ તમે કામ કર્યું અને કામ કરતા રહ્યું. આવું મારે લાખ લાખ વંદન સાથે. સંસ્કૃતિને હાચવવાની વાતો જ્યારે વાગશે, ધરાને વાળી ધમ્મની ગાજ જ્યારે ગાજશે. કઈ ગાજ? ધરાને વળી ધમ્મની ગાજ જ્યારે ગાજશે. કઈ ગાજ? તો કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. એટલે સંસ્કૃતિને હાચવવાની વાતો જ્યારે વાગશે, ધરાને વાળી ધમ્મની રે ગાજ જ્યારે ગાજશે. ઈ ટાણે ભારત આપને ભીમરાવ યાદ આવશે. ઈ ટાણે ભારત આપને ભીમરાવ યાદ આવશે. તૈયાર મળી ગયું ને ભોજાણી સાહેબ, બધું તૈયાર મળી ગયું. સવારે ભૂખ લાગે તો નાસ્તો, બપોરે ભોજન, સાંજે ભરપેટ ભોજન, એ ડનલોકનું ગાદલું, એસી, ઘરમાં ફૂલ આરામ, સુખ સુવિધા બધું તૈયાર મળી ગયું. થોડો ઈ તો ઈ બાબા સાહેબે સંઘર્ષ કર્યો હતો ને એના વરવરતા ભાઈ કે આપણે શું છે, આપણે મજા કરી લ્યો. તમારે યાદ રાખજો, આવનારો સમય અને આવનારો યુગ સમાજના યુવાનો તમને પૂછવાના છે કે અમારા સમાજ માટે તમે શું કર્યું છે. સાહેબ દુઃખ વેઠી સુખ આપી આઈ, દુઃખ ક્યાં દેખાય છે. મન વણાઈ અને મોટપમાં ભીમરાવ ભૂલી જાય છે. મારો મજાની જિંદગીમાં બે દીધેલ ઉધાર છે. મારો મજાની જિંદગીમાં બે દીધેલ ઉધાર છે. દીકરો કે દીકરી સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય, યુનિવર્સિટીમાં ભણતા હોય, એને એવોર્ડ મળે, એને પારિતોષિક ઇનામ મળે, કેવા તમે રાજી થાવ છે સાહેબ? હે એ તમારા દીકરાઓને મેડલો અપાવવા માટે બાબા સાહેબ આંબેડકરે પોતાના 4 સંતાનોને હોમી દીધા ને, એટલે આ સુખ સુવિધા મળી. એટલે કે છે મળે મલકના મેડલો, બાબા તણા ઉપકાર છે. હાકલ મારો છો હકની એના કાયદાની વાડ છે. બાળો મજાની જિંદગીમાં બે દીધેલ ઉધાર છે.
કલમ કટારી ભીમની હાલી છતાં બેદાગ છે, હાલી છતાં બેદાગ છે. બાંધા હતા દુઃખ દોરણે છોડાવનારા ભીમ છે. સુવો છો સુખ સેજની માં બાતના ઉપકાર છે. માણો મજાની જિંદગી માં બે દીધેલ ઉધાર છે. શિક્ષણ તણા બંધ બારણા ખોલાવનારા ભીમ છે. શિક્ષણ તણા બંધ બારણા ખોલાવનારા ભીમ છે. ગુમાન કઈ વાતનું આપનાર બાબા ભીમ છે. મારો મજાની જિંદગી માં બે દીધેલ ઉધાર છે. છેવાડે ગામને ભણાવનારા ભીમ છે. માનવ જેવા માનવી ભણીને ભૂલી જાય છે. હતા છેવાડે ગામને ભણાવનારા ભીમ છે. અને આ જે પત્રિકા તમને અપાઈ રહી છે એ મારા સમાજ નામની પત્રિકા છે અને એક નવી બ્રાન્ચ મહુવામાં ખુલી રહી છે. સાહેબ પત્રિકાને વાંચજો અને વધારેમાં વધારે શિક્ષણ તરફ આપણા બાળકો આગળ વધે એવા પ્રયત્ન કરજો. એ આનંદ એકતા વીરે ભીમ ભળવી રમણિયા. હાલો આનંદ 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 એકતા વીરે ભીમ ભળવી રમણિયા. પિતારે રામજીના પુત્ર મળ્યા. પિતારે રામજીના મને પુત્ર મળ્યા. ચૌદમું રતન સુહાગી રે ભીમ ભળવી રમણિયા. ये आनंद एकता वीरे भीम भळवी रमणिया. બાબા સાહેબ આંબેડકરજીનો બંગલો દિલ્હીમાં અલીપુર રોડ. અને સાંભળો આ અનુસૂચિત સમાજનો દીકરો કલેક્ટર બન્યો, 2 લોજ કલેક્ટર બન્યો. હો સાહેબ, હા આ સાંભળવા જેવી વાત છે. આ શબ્દોને સાંભળજો, ધ્યાનથી સાંભળજો. એ અનુસૂચિત સમાજનો દીકરો પ્રથમ કલેક્ટર બન્યો. બાબા સાહેબને આ વાતની જાણ થઈ એટલે બાબા સાહેબને પોરોહના પલ્લા છૂટ્યા, ગર્વ થયો, અભિમાન થયો કે આ મારા સમાજનો દીકરો કલેક્ટર બન્યો છે.
એટલે પોતા કાયદા પ્રધાન એ સમયમાં કાર્યાલયથી હુકમ થયો, બાબા સાહેબના કાર્યાલયથી હુકમ થયો કે કલેક્ટરને કહ્યો કે આવીને મને મળે. કલેક્ટર પાસે બાબા સાહેબનો પત્ર ગયો, વાંચે છે કાયદા પ્રધાન બાબા સાહેબ આંબેડકરજીનો આ પત્ર છે. સવારના પોરમાં 8 વાગે બાબા સાહેબ આંબેડકરજીનો એ બંગલો, એ બંગલાની બહાર ગેટની બહાર એક યુવાન સૂટ બૂટ ને ટાઈ કોટમાં ઊભો, ને આ યુવાનને નાનકચંદ રતુએ જોયો. એટલે નાનકચંદ રતુએ જોઈને પૂછ્યું, ભાઈ કોણ છે તું? હે કે કોણ છે? તો કે હું કલેક્ટર છું. શું કામ છે? તો કે મને સાહેબે મળવા બોલાવ્યો છે. દિલ્હીમાં અલીપુર રોડ ઉપર બાબા સાહેબનો બંગલો છે. એ બંગલાની બહાર ગેટની બહાર સૂટ બૂટ ટાઈ કોટમાં એક યુવાન ઊભો છે, અને ઈ યુવાન માટે પૂછ્યું કોણ છે? તો કે કલેક્ટર છું. શું કામ છે? તો કે સાહેબે મળવા બોલાવ્યું છે. નાનકચંદ રતુએ ગેટ ખોલ્યો. હવે નાનકચંદ રતુ કોણ છે? તો કે બાબા સાહેબનો સચિવ, બાબા સાહેબનો સેવક, જે બાબા સાહેબના પરિવાર પછી સૌથી વધારે બાબા સાહેબની નજીક કોઈ વ્યક્તિ રહ્યો હોય તો એ નાનકચંદ રતુ છે સાહેબ. હે એનું નાનકચંદ રતુના સંસ્મરણો નામનું પુસ્તક તમારા હાથમાં આવે તો વાંચજો સાહેબ, અને એમાં આ ઘટના લખેલી છે. ઈ ગેટ ખોલ્યો, આગળ નાનકચંદ રતુ, પાછળ કલેક્ટર. ધીરે 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 ગયા. બાબા સાહેબ બંગલામાં હોલમાં બેઠા બેઠા છાપું વાંચે. છાપામાં નજર છે બાબા સાહેબની. નાનકચંદ રતુએ પડકાર્યો કે સાહેબ તમને કોઈ કલેક્ટર મળવા આવ્યો છે. બાબા સાહેબ આમ છાપામાંથી આમ જોયું, સૂટ બૂટ ને ટાઈ કોટમાં યુવાન અદબ પાડીને ઊભો છે. કે તું છે ભાઈ? તો કે જી સાહેબ. બોલો હું તમારી શું સેવા કરી શકું? કલેક્ટર બાબા સાહેબને એમ કે છે. બાબા સાહેબે એમ કીધું કે ભાઈ તું કલેક્ટર બન્યો ને? તો કે હા સાહેબ. હવે તને પ્રશાસન તરફથી લાલ બત્તી વાળી ગાડી આપવામાં આવી છે સરકાર તરફથી. તો કે જી સાહેબ, મને સરકાર તરફથી, પ્રશાસન પ્રાંત તરફથી લાલ બત્તી વાળી 4 વ્હીલ આપી છે. હવે મારે શું કરવાનું છે સાહેબ? તો કે અઠવાડિયામાં 2 વખત તારી લાલ બત્તી વાળી ગાડીમાં બેસી શાંતિધામમાં, ગણેશનગરમાં, સાપર વેરાવળમાં, લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં અઠવાડિયામાં 2 વખત તારી લાલ બત્તી વાળી ગાડીમાં બેસી અને કલેક્ટર તારે ચક્કર મારવાની છે. જા. હે કલેક્ટર વિચારે કરે કે બાબા સાહેબ મને આમ સોસાયટીમાં ને સમાજમાં શા માટે ચક્કર મારવાનું? એટલે ઊભો અહીંયા. એટલે કીધું ભાઈ તું ગયો નહીં કલેક્ટર? તો કે સાહેબ કે આ તમે મને 2 અઠવાડિયામાં 2 વખત ચક્કર મારવાનું કીધું મારી લાલ બત્તી વાળી ગાડીમાં બેસીને કલેક્ટર તરીકે. એની પાછળનું કારણ શું છે ને મારી ચક્કર મારવાથી શું થાય બાબા સાહેબ? બાબા સાહેબે કીધું એ કલેક્ટર તું ભણી ગણીને કલેક્ટર બન્યો છે, તને લાલ બત્તી વાળી ગાડી મળી છે. લાલ બત્તી વાળી ગાડીમાં બેસીને અઠવાડિયામાં 2 વખત સાપર વેરાવળ, ગણેશનગર, લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની માલિપા, એ અઠવાડિયામાં તું 2 વખત ચક્કર મારીને કલેક્ટર, તો સમાજની કોઈ બેન દીકરી ઝાડુ કચરા કરતી તને નિહાળશે, કોઈ બેન દીકરી રસોઈ બનાવતી હશે તને નિહાળશે, કોઈ બેન દીકરી કપડાં ધોતી હશે, વાસણ માંગતી હશે, આ બેન દીકરી તને નિહાળશે. અને કલેક્ટર તને લાલ બત્તી વાળી ગાડીમાં બેઠેલો કલેક્ટર તરીકે બેઠેલો જોઈ અને સમાજની ઈ બેન દીકરીના હૃદયમાં એવી ભાવના ઉત્પન્ન થાય કે આ ઈ જ દીકરો છે જે અમારા શેરી ગલી મહોલ્લામાં લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સાપર વેરાવળમાં, ગણેશનગરમાં આટા ફેરા મારતો હતો, અને જો આજ ભણી કરીને કલેક્ટર બને તો અમે અમારા દીકરા દીકરીઓને ભણાવીએ. સમાજની દીકરીના આ હૃદયમાં આવી ભાવના પ્રગટ થાય ને એટલે કલેક્ટર તને હું કહું છું કે જે સમાજમાં મોટો થયો ને ઈ સમાજમાં અઠવાડિયામાં 2 વખત ચક્કર મારજે. અહીંયા શું થયું? સીધે સીધા એસી વાળી મકાનમાં, એસી વાળા ડનલોપના ગાદલામાં વયા ગયા, પાછા સોસાયટીમાં પછી કે ઈ એકચ્યુઅલી અમારા સંસ્કાર પકડી જાય. એટલે હાવ એવા પ્રોફેશનલ ન થઈ જતા સાહેબ. જ્યારે સમાજની વાત આવે, પોતાના અસ્તિત્વની વાત આવે, માન સન્માન ને સ્વાભિમાનની વાત આવે ને તો ઓલા 500 મહારુને યાદ કરી લેજો. આપણા બાપ, આપણી વારસાઈ, આપણો વારસો એ કોઈ રાજપાટની લડાઈ નહોતી, એ સંઘર્ષ કોઈ સત્તાનો સંઘર્ષ નહોતો, પણ માન, સ્વમાન, સ્વાભિમાન અને હક અને અધિકારની લડત હતી સાહેબ. એની યાદ કરી લેવાય સિદ્ધનાથ સુરવીરને એની આગેવાનીમાં. એટલે તમે સમાજનો કોઈ નિષ્ઠાવાન, ચારિત્રવાન આગેવાન હોય એની પાછળ હાલજો. પેઢીઓનું સારું કરવા હાટું જેમાં હોય પેટ ભરાવની હું નથી વાત કરતો, પણ જે નિષ્ઠાવાન હોય, જે ચારિત્રવાન હોય એની પાછળ હાલવું, એને સપોર્ટ કરવો, એને પાડી દેવાના પ્રયત્ન ન કરતા. ઘણા અહીંયા હાટું જ જેમાં ઘણા અહીંયા આગળ તો કઈ હવારે તમે જોઈ લ્યો નહીં. તમે જોઈ લ્યો હવારે. હા તું એ જોઈ લે હવારે.
એટલે આ આંબેડકરી ફૂલે સાવ વિચારધારા, બુદ્ધની વિચારધારા, તો કે પારકી બેન દીકરી છે ને, ભર બજારમાં કોઈ બેન દીકરી હાલી જાતી, આપણી બેન દીકરીની જે મર્યાદા રાખીએ ને એ પારકી બેન દીકરીની મર્યાદા રાખીને આ બુદ્ધની વિચારધારા છે. મારા બાપ, આ આંબેડકરી વિચારધારાનો ભાગ છે. તમારું પોતાનું બાળક છે, એ તમારા બાળક માટે તમારા હૈયામાં જે હેત ઉફાળા લે ને, જે મમતા, એ પાળોહીના બાળક માટે એ જ હેત, એ જ મમતા તમારા હૃદયમાં ઉભરે ને, આ બુદ્ધની વિચારધારા છે. બાકી તમે પાડોશીનો દીકરો 4 વ્હીલ લઈને હારી નોકરી મળે એ નથી જોઈ શકતા. આ સુંદરગાંવ 4 વ્હીલ લીધી હતી, હપ્તા કોણ ભરશે? તારો બાપ ઇનિયર લીધી હતી, એ ભરશે. તું હું કામ ઉપાધિ કરે? કોઈનો હારા દીકરા દીકરીનું હકપણની વાત હાલતી હોય, દીકરો દીકરી ઉંમર લાયક થઈ ગયા, હકપણની વાત હાલતી હોય, ઓલાની હાથ પેઢીએ કોઈ દિવસ આટો પાણી ન કર્યો તો ફોનમાં તોડવી નાખે. એનું આખું ઘર પીવો દેતા નહીં. अजब तासीर है इस जहां की, आया शब्द एक खोरो तो कविता निकले, कुओ खोदो तो सरिता निकले, અને હજી બંધારણના પાના ખોલો, એ પાના ક્યાંક ને ક્યાંક ધગધગતા નીકળે. પણ બાબા સાહેબના પુતળેથી જોઈને દુશ્મનો નીકળે ને, તો એ આજ પણ બીતા બીતા નીકળે, આજ પણ બીતા બીતા નીકળે. અને આમાં ક્યાંય ભીમાબાઈની ગોખ હોય તો ભીમરાવ જેવો પિતા નીકળે, ભીમરાવ જેવો પિતા. બજારની પડીકી લેવાના છે ને, માવો લેવાનો છે ને, છોકરાને મહા કાબરા કરી નાખે ને પછી કે કાશીરામ ન જન્મે. હા, કાશીરામને જન્મ દેવા માટે બિશન કોર થવું પડે, અને ભગતસિંહને જન્મ દેવા માટે વિદ્યાપતિ કોર થવું પડે, બાબા સાહેબ આંબેડકરને જન્મ દેવા માટે ભીમાબાઈ થવું પડે. કઈ એમને અહીંયા હાડ ભૂમી દેવા પડે સાહેબ. એટલે કોઈની બેન દીકરી છે એ આપણી બેન દીકરી છે. સમાજનો કોઈ દીકરો ભણતો હોય, કોઈ દીકરી ભણતી હોય, મા બાપ ગરીબાઈ આટો લઈ ગઈ છે, મા બાપ ફી નથી ભરી શકતા, એને આંગણે જઈને ઊભા રહી જાજો સાહેબ. કોને ખબર એમાંથી કોઈનો દીકરો દીકરી મામલતદાર, પ્રોફેસર, કલેક્ટર, શિક્ષક બનશે, એની પેઢી તરી જાય સાહેબ. એ આ પુણ્ય, બાકી કઈ માનતાયું કરવાથી ને હળિયું કાઢવાથી કઈ પુણ્ય ક્યાંય ભેરા નથી થતા. આ જીભ છે ને, જીભ હું ઘણી વખત પ્રોગ્રામમાં કહેતો હોય, આ જીભમાં હાડકા નથી, હાડકા ભંગવી નાખે. ક્યાં બેઠા, કઈ જગ્યાએ બેઠા, આમ બધાયમાં ન હલી જવાય કે ગોબા ઉપડી જાય. એટલે જીવન બળ્યો તને મનુષ્ય અવતાર માંડ કરીને. જો કોઈ એમ કહેતા હોય ને કે ઉપરમાં બીજું બધું છે, સ્વર્ગ ને નરક તો એનો ભૂતોનો ભવિષ્યથી હોય, અહીંયા જ બધું. જો બોએગા સો પાએગા, તેરા કિયા આગે આएगा, સુખ દુઃખ હે ક્યા ફલ કર્મી કા, જેસી કરની વેસી ભરની. બીજા માટે ખાડો ખોદશું ને, એ ખાડામાં આપણે જ પડવાનું છે. કોઈની બેન દીકરીની મન ફાવે એમ વાતો કરશું બજારમાં, આપણી બેન દીકરીની થવાની છે. કોઈના દીકરા દીકરીની મન ફાવે વાતો આપણા દીકરાની થવાની છે. હા, આ પ્રકૃતિનો નિયમ છે સાહેબ. એ બાબા સાહેબ તમારી નામ ના હો, રમામાઈ તમારી ભલાયું હો, રમામાઈ તમારી ભલાયું હો. જ્યોતિરાવ તમારી નામ ના હો, સાવિત્રીબાઈ તમારા શિક્ષણ હો, સાવિત્રીબાઈ તમારા શિક્ષણ હો. જય હો, જય હો, જય હો, જય હો. એ બાપો, એ બાપો.
સક્ષમ છો, તમે આર્થિક રીતે સદ્ધર છો, તમારો ભાઈ ગરીબ છે, ગરીબાઈ આટો લઈ ગઈ, ભૂખ ભરલો લઈ ગયો છે, ભાઈ ખેતરમાં કામ કરે છે, ચોથા પાંચમા માળે એપાર્ટમેન્ટમાં પથરા ચડાવે છે, ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે, કેમિકલ ફેક્ટરીમાં કામ કરીને પોતાના ફેફસા બારે છે. તમારો મા જેનો ભાઈ હે ઈ પોતાના બાળકોની ફી નથી ભરી શકતો. તમે સક્ષમ છો, તમે નોકરી કરો છો, તમે આર્થિક રીતે સદ્ધર છો, પણ તમારો મા જેનો ભાઈ એની પાસે સુખ સુવિધા નથી, એની પાસે ઇન્કમનું કોઈ આર્થિક રીતે મજબૂત નથી, આવકનું કોઈ સાધન નથી, એના બે બે ત્રણ ત્રણ બાળકો ભરે છે, મા બાપ ફી નથી ભરી શકતા. એ તમારા ભાઈને પાસે બેને કહેજો, ભાઈ ઉપાધિ ન કરતો, હું બેઠો છું, તારા દીકરાઓને ભણાવજે, તું ફીની ઉપાધિ ન કરતો. એ ચોથા પાંચમા માળે ડાબરા ચડાવતો હોય, પથરા ચડાવતો હોય, ઈંટના ભઠ્ઠામાં ખેતરમાં કામ કરતો ભાઈ હોય ને તમારો મા જણો ભાઈ, આને આવી હૈયા ધારણા આપજો. બેન તમે 10 લાખની ફોર્ચ્યુનરમાં ફરતા હોય, બેનની હાડી તાર તાર થઈ ગયું હોય, એને 500 રૂપિયાનો હાડલો લઈ દેજો સાહેબ. આંબેડકરી વિચારધારાનો એક ભાગ છે સાહેબ. તમે સક્ષમ છો, તમે સદ્ધર છો આર્થિક રીતે. હવે તમારો ભાઈ ભૂખે ભરલા લે અને સમૂહ લગ્નમાં 1,51,000 દાતા થાવ તમે પાછા. બેનને 500 રૂપિયાનો હાટલો લઈ દે, ભાઈના બાળકોની ફી ભરી દે. સાહુ મહારાજ તમારી સભાયું હો, એ શિવાજી તમારી નામ ના હો, શિવાજી તમારી નામ ના હો. અમદાવાદનું રેલવે સ્ટેશન સાહેબ, અમદાવાદના રેલવે સ્ટેશનની માલિપા, અમદાવાદના રેલવે સ્ટેશનની માલિપા એક વ્યક્તિ છાપાની પથારી કરીને સૂતા છે સાહેબો. એ રેલવેનો કર્મચારી છે, 2 થી 2:30 વાગ્યાનો સમય છે, રેલવેના કર્મચારી જુએ છે એ એક વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિ છાપાની પથારી કરીને સૂતા છે. એટલે આમ આજથી નજર કરી કે આ કોણ 2:30 વાગે, રાતના 2:30 વાગે આવો વ્યક્તિ કોણ હોય છે કે આ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર છાપાની પથારી કરીને સૂતો છે. આમ હાથના વીંજણા કરે ને તો કે આ છે તો માન્યવર કાંચીરામ સાહેબ હોય કે આ છે તો માન્યવર કાંચીરામ સાહેબ. એટલે જઈને જોયું, માન્યવર તમે 2:30 વાગ્યા છે, કળ કરતી ગાત્રો થીજાવી હિમ જેવી ઠંડી, તમે અત્યારે અહીંયા અને આ છાપાની પથારીમાં તમને ઊંઘ નથી આવતી માન્યવર? હે કાંચીરામ સાહેબે જોયું, રેલવેનો કર્મચારી, તમે ચાલો મારા ઘેર હાલો, સામે મારું ક્વાર્ટર છે, સારું મજાનું ગાદલું પાથરી દઉં અને મસ્ત ઓરડો છે, સારો મજાનો ઓરડો છે, હાલો કાંચીરામ સાહેબ મારે ઘરે હાલો. કાંચીરામ સાહેબ કે ભાઈ આ છાપાની પથારી છે ને એ મારી પીડા નથી, મારી વેદના છાપાની પથારી નથી. મને એવું નથી કે આ છાપાની પથારીમાં મને ઊંઘ નથી આવતી, પણ મારી વેદના મારી પીડા એ છે કર્મચારી. જો તો કાંચીરામ સાહેબ રેલવેના કર્મચારીને એમ કહે છે કે આ છાપાની પથારીમાં ઊંઘ મને નથી આવતી, આ વાત નથી, પણ મને ઊંઘ નથી આવતી ને એનું કારણ બીજું છે. એટલે રેલવેનો કર્મચારી એમ કહે છે કે શું કારણ છે મને કયો? તો કે ભાઈ તારા હાથની વાત નથી, તારા હાથની વાત તારાથી નહીં, તારાથી ન થાય, શક્ય નથી. તો કે મને કયો તો ખરી, જો મારા સક્ષમતાના દાયરામાં આવતું હશે તો હું એ કામ કરીશ, અને તમને મને કયો કાંચીરામ સાહેબ? તો કે ભાઈ આ છાપાની પથારીમાં મને નીંદર નથી આવતું, ઈ આ પથારી છાપાની ઈ કારણ ઊંઘ ન આવવાનું કારણ ઈ નથી. તો કે હું આંખ મારી ખુલી હોય ને તો મને બાબા સાહેબની પ્રતિમા આમ દેખાય છે, આંગળી ચીધેલી કે કાંચીરામ જા સંસદ ભેરો થા, તારા સમાજના વિકાસના તને પ્રશ્નોનો જવાબ સંસદમાં મળશે, વિધાનસભામાં મળશે, ત્યાં જા. એ આંખ ખુલી હોય ને મને ચિત્ર બાબા સાહેબ આંબેડકરમાં આંગળી ચીધેલું દેખાય છે, પણ હું આંખ બંધ કરું ને કર્મચારી તો મને સંસદમાં બાબા સાહેબ આંબેડકરના દુશ્મનો દેખાય છે ને, એટલે મને ઊંઘ નથી આવતી. મારી ચિંતાનું કારણ આ છે કાંચીરામ કહે, આ છાપાની પથારી નથી. એમ ઘણાને ઢોલિયામાં છે ને આનંદ આવતો હોય, પણ આ જે તમે મજાયું કરી લેજો. હા, આવનારો યુગ છે ને એ તારા તને ફૂગે એ કહેવત છે ને, એ તારા તને પૂછવાના છે કે આખી જિંદગી આ એસી વાળા હોલમાં ના ગ્રંથલોકના ગાદલામાં જ ઉતો રહ્યો તું, હે
સમાજના કોઈ કાર્યક્રમોમાં તે હાજરી ન આપી, મારા બાપ એ મારા પિતા હવે આના આંગણે પ્રસંગ આવ્યો કોઈ નથી આવતા. પૂછશે યુગ છે. અને જોજો આ નોંધ લેવાય છે, નોંધ લેવાય છે, નોંધ લેવાય છે ને નોંધ લેવાય જ છે. કોઈ એમ કહેતા હોય ને, ઘણા એમ કહેતા હોય સમાજ બગડી ગયો, સમાજ બગડી ગયો એમ કહેતા હોય. તારે 24 કલાક નાખેલાઓની ભેરું જ રહેવું, તને ક્યાંથી સમાજમાં સુધારો કઈ દેખાય? આમ જો આ લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં તું નીકળતો તને ખબર પડે કેવડી મોટી પ્રગતિ છે સમાજમાં. તારે હમી હાથમાં બે નાખીને રેડી થઈ જાય એની ભેરું હું અને બેહું ને બેહું એની ભેરું રહેવું, પછી કે હવે મને સમાજ બગડી ગયો. સમાજ તો આ સમાજ છે ને સાહેબ, ઈ જ ગંગા છે, ક્યાંય જવાની જરૂર નથી. મને ગર્વ છે, મને અભિમાન છે કે મેં એ સમાજમાં જન્મ લીધો છે જે સમાજમાં ભીમરાવ રામજી આંબેડકરે જન્મ લીધો છે સાહેબ, જે સમાજમાં કાંચીરામે જન્મ લીધો છે, જે સમાજમાં મેઘમાયાએ, બિરસા મુંડાએ, જીવણ સાહેબે, કબીર સાહેબે, રોહિદાસ બાપાએ જન્મ લીધો છે ને એ સમાજમાં મેં જન્મ લીધો છે. મને આ નશો છે, મને અભિમાન છે સાહેબ. એસો ચાહું રાજ में जहां मिले सबन को अन्न, छोटे बड़े सब बसे ने रोहिदास रहे प्रसन्न. संबंध 1440 माघ पूर्णिमा, माता कर्मा, પિતા રઘુ, એના ખોખારા ખાતે ખોરડે રોહિદાસ બાપાનો જન્મ થયો. ઈ રોહિદાસ બાપા તો કે એક મહાન સમાજ સુધારક. વાંચીને કહું છું, શાંતિ સ્વરૂપ બોધાચાર્ય સમ્યક પ્રકાશકનું પુસ્તક છે, મહાન સમાજ સુધારક રોહિદાસ બાપા. હાથમાં આવે તો વાંચજો. એમાં લખેલું છે કે સંવત 1440 માઘ પૂર્ણિમામાં રોહિદાસ બાપાનો જન્મ થાય અને સારનાથના તપોવનમાં, સાંભળજો, આ ઘણા એમ કહેતા હોય રોહિદાસ બાપા કટાર મારીને જનોય કાઢી, હાવ ડીંડક છે. સંવત 1440 માઘ પૂર્ણિમા સારનાથના તપોવનમાં બૌદ્ધ ભિક્ષુ રેવતવે એનું નામ રેવત દાસ આપ્યું અને એમાંથી પછી રોહિદાસ કરવામાં આવ્યું સાહેબ. અને એની આથી 1000 વર્ષ પહેલા, આજ તો મોબાઈલમાં ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર ને ઇન્સ્ટાગ્રામ છે ને, જ્યારે કોઈ ટેકનોલોજીના સંસાધનો નહોતા ત્યારે રોહિદાસ બાપા એવો પડકારો કર્યો કે ભાઈ એસો ચાહું રાજ में जहां मिले सबन को अन्न, छोटे बड़े सब बसे ने रोहिदास रहे प्रसन्न. હું તો જાતિ ભાતિના ભેદભાવ નહીં, સમાનતામાં માનવા વાળો માણસ છે. રોહિદાસ બાપાએ ત્યારે પડકારો કર્યો છે. અને ઈ રોહિદાસ બાપાએ ગંગા નદીમાં સ્નાન કર્યું એટલે ઓલાવે કીધું કે તું અછૂતનો દીકરો, તારેથી આ કે ગંગા અપવિત્ર થઈ ગઈ. એટલે રોહિદાસ બાપા કહે છે ભાઈ પાણીનું કર્મ છે શરીરની મેલ સાફ કરવાનું. મારા શરીરમાં ધૂળ હતી, હું પાણીમાં ઉતર્યો નાહવા માટે, મારા શરીરની ચોખ્ખાઈ માટે, ને પાણીનું કર્મ છે શરીરની ગંદકીને સાફ કરવાનું. જો મારા નાવાથી તમારી નદી અપવિત્રિત થઈ ગઈ હોય તો આજથી મારે મન તો છે ને, મન ચંગા તો કઠોતી મેં ગંગા, મન ચંગા તો કઠોતી મેં ગંગા. અને આયા હું કીધું, સાંભળાના કુંડમાં ગંગાજી લઈ આવ્યા. નથી કહેતા બુદ્ધ તો કે વિષ્ણુનો અવતાર, ગમે એમ કરીને કુંડારામાં રાખવા. હા, હજી કુંડારામાં રાખવા. કોઈના મા બાપ કારી મજૂરી કરતા, ખેતરમાં કામ કરતા, પ્લાસ્ટર કરતા, હરણફાળ તડકામાં માં ખેતી મજૂરી કરતી, કારી મહેનતના પૈસા, તમારા પૈસાથી ઓલાના છોકરાઓ યુનિવર્સિટીમાં ભણે વિદેશમાં, તમારા હતા અહીંયા. ને પાછા શું કે એ તો બાપ દાદાથી હાલ્યું આવે, બાપ દાદાથી ઘણું હાલ્યું આવતું હતું. મંડળી કરવા મરી ગયા. મને કઈ પ્રશ્ન સાહેબ હું તર્ક કરતો હોય કે આ બાળક 5 વર્ષનું થાય એટલે એની માયના પિતાને એમ કે આનો જન્મ તારીખનો દાખલો ગોતો નહીં અને નિશાળ ફેરો કરવો. હવે કાં નથી કેતા કે ધૂણમાં ફેરો કરવો, એને કે નિશાળ ફેરો કરો. દીકરા દીકરીના માંગ આવે ને તો રસોડામાંથી રોટલા ટીપતા ટીપતા કે સાંભળ્યું તો કે હા જરાક પૂછો તો કરી, છોકરો નોકરી કરે પ્રાઇવેટ છે કે સરકારી, કોન્ટ્રાક્ટ બેઝમાં છે કે કાયમી છે? તો કે કોન્ટ્રાક્ટ બેઝ. તો કે તો નથી દેવી મારી મોતીના દાણા જેવી દીકરી હો. હા, તો ન ફેરું થાય. કાન જ પૂછતા કેટલા દેવ ધૂણે તો દેવી. ન્યા વાત આવે તો કે શિક્ષણની હો ભાઈ. હા, નોકરી કરે તો કે હા સરકારી કરે કે પ્રાઇવેટ. હા, એટલે આ એ સાહુ મહારાજ તમારી નામ ના હો, પેરિયાર તમારી ભલાયું હો, પેરિયાર તમારી ભલાયું હો. કાશીરામ તમારી કમાયું હો, એ ભગતસિંહ તમારી વીરતા હો, ભગતસિંહ તમારી વીરતા હો.
એમાં માઈ તમારા સમર્પણ હો ફરમાઈશ આવી છે અવારનવાર જે બાબા સાહેબનું જે સભાગૃહ બોલું છું મારા કાર્યક્રમ ભલી રેટારી કટારી લાંગા હેતાદી લાંગા ભાણ હતારી કટારી મારી ભોળ ભલી રેટારી કટારી લાંગા હેતાદી લાંગા ભાણ હતારી કટારી મારી ભોળ સંગ્રામ પાછો હે મોઢારી મિસરી બનારી સાથે વાકા હઈ અજાલિયા માગે ધારી દો ધારી ના અઢી આંગરાકી જમ ગડી ગડી બાર ધુસુવી સાત્રવ હૈયે રાખવા ધરમ બબોડી રતમાં તકી કંબોડી સી ગડી બાર હોળી રમી પાદ સારી નિસરી હરમ અસાડી વીજળી જાણે ઉતરી સિવાણી બેને મોડી હીરા કણી જડી રખારે સમાન તા તો માડીએ હું મૃગા નેડી બેઠી સત્ર સાડી માં હેમરે જાલીએ કરી સાહજાદી હાથ હેમરે જાલીએ કરી સાહજાદી હાથ કલમ કટારી કવિ એમ લાગે છે કે બાબા સાહેબ આંબેડકર શું તારી કલમનો પ્રતાપ છે મારા બાપ એ અષાઢ મહિનાના કાળા દિબાંગ વાદળાઓ આકાશને આમ ફેરી લીધું હોય અને એ વાદળાના હાથાત પડને ફાડી અને વીજળી સોમ કરણકથી નીકળી જાય એ મનોવાદી વિચારધારા અત્યાચારની વિચારધારા અસ્પૃશ્યતાની વિચારધારા રૂપી એ કાળા દિબાંગ વાદળાઓને ફાડી અને તારી કલમ નીકળી ગઈ છે સાહેબ એટલે કીધું છે ચલા સાડી વાદળ કાળા દોવા લાંબા સોબે દસવો તેવાની માથે ઉતરા દરાર ચલા સાડી વાદળ કાળા દોવા લાંબા સોબે દસવો તેવાની માથે ઉતરા દરાર તો વાદી दुखियों कारण हर भारत नमस्य एवं भीमाबाई करा जाए कई कवियों ने गाया बाबा भीम बाबा भीम बाबा भीम बाबा भीम बाबा भीम बाबा बोली भंडारी कटारी लगाया तदी कड़ा का भाड़ हमारी कटारी माई हो त संग्राम ता तो हे मुजारी निसरी बनारी सातवा कही अदबिया माई धारी नो धारी इनाम पटी अडी अंगरा की दमदटी कटी बार घुसुली राखवा से हाथवा धरम बबोड़ी रतमा तकी कंबोड़ी से कटी बार होरी रमी बात सारी निसरी हरम असाडी बिजली जाने उतरी सियानी मेरे सोम कड़क असाडी बिजली जाने उतरी सियानी मेरे होरी हीरा कड़ी जड़ी नकारी समाता तो मारी ये हो लोगा ने बेटी सती सारी माई हे मरे जाली ये करी सहा जालिया आया हे